કન્જેશન સ્ટાર્ટ થશે, પછી ડિસ્ની આઉટ એક્ઝેશન. ડિપેન્ડ્સ કે બાયવેન્ટ્રિક્યુલર ફેલ્યોર છે કે યુનિ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર છે. સી બાયવેન્ટ્રિક્યુલર ફેલ્યોર હશે તો શું થશે, તો પલ્મોનરી કન્જેશન અને એડીમા થશે અને કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે, તો ડિસ્નિયા, પારેક્ઝિસ્મલ નક્શનલ ડિસ્નિયા, ઓર્થોપનિયા, પિંક ફ્રોધી સ્પુટમ, then what else, breathlessness and dry coughing and expiry, શું કહેવાય, wheezing, then cardiac and fine crepitation, આ બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર હશે પેશન્ટને તો એના કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે, તો સિસ્ટમિક માઇક્રો સર્ક્યુલેશન એન્ડ યસ પોર્ટલ માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન એન્ડ એડીમા થશે. શું થશે, તો અહીંયા તમને ખબર છે સુપીરિયર વેના કહેવાય ઇઝીલી ટ્રેન નહીં કરે અને જેવીપી કેવી થશે, રાઇઝ થશે, રાઈટ, જેવીપી રાઇઝ થશે. બીજું શું થશે, હિપેટોસ્પ્લિનોમેગાલી થશે, અસાઇટિસ જોવા મળશે, અસાઇટિસ પ્લુરલ ઇફ્યુઝન જોવા મળશે, ઇવન પેરિકાર્ડિયલ ઇફ્યુઝન જોવા મળશે, જનરલાઇઝ ઇડીમા જોવા મળશે. ઇડીમા કેવા છે, પીટિંગ કે નોન પીટિંગ, પીટિંગ ઇડીમા હશે. પીટિંગ ઇડીમા કેવા છે, ઇન્ડિપેન્ડન્ટ હશે કે ડિપેન્ડન્ટ હશે, ડિપેન્ડન્ટ હશે. કેમ કે જનરલાઇઝ ઇડીમા છે એટલે એને આપણે શું કહીએ છીએ, એના સારખા, રાઈટ. પણ હવે માનો કે એડવાન્સ સ્ટેજ જે પેશન્ટનું છે, સીસીએફનું પેશન્ટ માનો કે સૂઈ ગયું છે તો મોટા ભાગનું ફ્લુઇડ છે ક્યાં કલેક્ટ થશે, બેક સાઈડમાં, અને ત્યાં સ્વેલિંગ અથવા ઇડીમા ડેવલપ થશે. લાંબુ સમય ઊભું રહેશે તો યસ લોઅર લિમ્બની અંદર ઇડીમા ડેવલપ થશે. બહુ સૂઈ જશે તો તમને જોશો પફીનેસ આવશે, આઈ લાઈક ફેસ પફી ફેસ થશે. એટલે કેવું છે, ડિપેન્ડન્ટ છે કેવી કન્ડિશનમાં છે પેશન્ટ, રાઈટ. તો એકદમ પફીનેસ હોય છે, રાઈટ. ઇવન યસ સિવિયર યુ કેન સે સિવિયર એનિમિયાના પેશન્ટોમાં બી આ જોવા મળતું હોય છે, પફીનેસ, રાઈટ. હા, એ આપણે વાત કરીશું, આપણે કેવો ટાઈમ મળે છે એની પર. તો આ પેશન્ટમાં શું હશે, તો યસ ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્પટમ્સ હશે, ડિપેન્ડ્સ કે પેશન્ટને શું છે. પણ મોસ્ટ કોમનલી શું હોય, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયર, કારણ કે મોર દેન 95% પેથોલોજી ક્યાં હોય છે, લેફ્ટ વેન્ટ્રિકલ. તો તમને પલ્મોનરી માઇક્રોસર્ક્યુલેશન, કન્જેશન અને એડીમાના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે. અનફોર્ચ્યુનેટ હશે તો યસ સિસ્ટેમિક બી જોવા મળી શકે, તમને ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળી શકે, રાઈટ. તો યસ આ ટાઈમમાં પેશન્ટને તમારે યસ મેનેજ કરવું હોય તો પેશન્ટ યસ તો શું કરશો, આપણે જોયું સ્ટેજ એ ની અંદર તમે એસ ઇન્હિબિટર, અહીંયા મારે ઓર લખવું બહુ જરૂરી છે, અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. પછી સ્ટેજ બી ની અંદર તમે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇન્હિબિટર એન્ડ બીટા બ્લોકર એડ કર્યું. હવે સી ફોર ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્પટમ્સ, પેશન્ટને યસ સ્ટ્રક્ચરલ પ્લસ ફંક્શનલ ડેમેજ એટલું થયું છે અને પ્રોપર ટ્રીટેડ નથી, પ્રોપર અંડરલાઇન જે કોઝ છે લાઈક સિસ્ટેમિક હાઇપરટેન્શન કે ટાઈપ 2 ડાયાબિટીસ કે આઈએચડી પ્રોપર મેનેજ નથી થયું, જેના કારણે ગ્રેજ્યુઅલી પેશન્ટ એડવાન્સ સ્ટેજમાં જઈ રહ્યું છે, બરાબર ને. એ સ્ટેજમાં આવી ગયું છે કે હવે પેશન્ટને સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળ્યા છે, રાઈટ. માનો કે ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્પટમ્સ, માનો કે એ લેવલનું ઇસ્કેમિયા થયું કે ફૂલ પ્લાક ફોર્મેશન થયું, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પ્રેસિપિટેડ, તો માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે, રાઈટ. તો ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. આ પ્રકારનું પેશન્ટને તમે કેવી રીતના મેનેજ કરશો, તો નો ડાઉટ તમે પેશન્ટને શું પહેલાં તો કરતો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, સ્ટોપ સ્મોકિંગ, સ્ટાર્ટ એક્સરસાઇઝ, control lipid profile, then after manage stress, then yoga, meditation, proper medication like આ લેવલ પર બી સુધી કઈ કઈ છે આપણે, તો એસ ઇન્હિબિટર્સ પ્લસ બીટા બ્લોકર, એસ ઇન્હિબિટર પ્લસ બીટા બ્લોકર્સ. ઓલરેડી પેશન્ટ એસ ઇન્હિબિટર અને બીટા બ્લોકર પર હતું, તેમ છતાં નાઉ પેશન્ટ પ્રેઝન્ટેડ વિથ ધ ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્પટમ્સ, what you will add? Yes, diuretics, yes diuretics આપવી જ પડશે. આપ જ્યાં લગાવો છો તો મારે બહુ વિરોધ નહીં કરાય, તો ઓકે ચલો હું એડ કરી દઉં છું diuretics. This is the classical time for the diuretics. કે now મારે બોલાવવું પડશે પણ, કારણ કે clinical sign and symptoms શું છે, clinical sign and symptoms of the congestion of the you can say systemic or pulmonary microcirculation,
રાઈટ. એમાં બી સ્પેસિફિકલી વાત કરીએ LVF નું હશે, યુની વેન્ટ્રિક્યુલર ફેલ્યોર હશે તો શું હશે, અને એની અંદર આ બ્રહ્માસ્ત્રનું કામ કરતું. બધાને ખબર, તમે બધા જ એમરજન્સી ટેકલ કરી રહી છે. પેશન્ટ બ્રેથલેસનેસ સાથે આવે છે, તમે ડાયાબિટીક્સ આપો છો, પેશન્ટ થોડાક ટાઈમની અંદર સેટલ થતું હોય છે, રાઈટ. તો અલ્ટિમેટલી યુ વિલ ટ્રાય ટુ યસ excrete extra volume, blood volume, right? તો natriuresis, then after diuresis છે, અલ્ટિમેટલી શું થશે કે કન્ડિશનને આપણે કંટ્રોલમાં રાખવા ટ્રાય કરીશું. તો સી, સ્ટેજ સી ની અંદર યસ ચોઇસ ઓફ ડ્રગ કઈ છે? ACE inhibitor, beta blocker and diuretics. પણ માનો કે આ સ્ટેજમાં પેશન્ટને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, કે સિવિયરના લાર્જ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું, હાર્ટ એઝ અ પંપ ભયંકર શું થઈ ગયું, કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, શું કહેવાય, હાર્ટનું ફંક્શન કોમ્પ્રોમાઇઝ થઈ ગયું, અને બોડી એડિમેટ એટલે કન્જેશન થઈ ગયું, તો ઓલરેડી તમે ACE ઇન્હિબિટર અને બીટા બ્લોકર તો હતા જ, પછી તમે શું કરશો, ડાયુરેટિક્સ એડ કરશો, જેથી કન્જેશન ડિક્રીઝ થાય. પણ વોટ ઇફ કન્ડિશન બહુ સિવિયર છે, કે હાર્ટ એઝ અ પંપ બહુ પુઅર છે, તો શું એડ કરશો? યસ, કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે, બ્લડ પ્રેશર બી ફોલ થશે, તો શું તમે એડ કરશો? This is the unique time to add positive inotrops. Hello, right? And you will start oral digoxin, right? Digoxin અથવા digoxin જે બી કહેતા હોય, પણ હું digoxin બોલું છું, બરાબર છે? digoxin અથવા એને આપણે ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ ડિજિટાલિસ, અને તમે પેશન્ટને શું એડ કરશો? ડિજિટાલિસ. યસ, હા, રાઈટ. તો આ સ્ટેજ પર પેશન્ટને યસ ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્પટમ્સ હશે કન્જસ્ટિવ કાર્ડિયક ફેલ્યોરના, અને એનું હાર્ટનું ફંક્શન, કોન્ટ્રાક્ટિલિટી ફંક્શન જો સિગ્નિફિકન્ટ પુઅર હશે, કે કાર્ડિયક આઉટપુટ પ્રોપર મેનેજ નહીં થતું હોય, તો સ્ટેજ સી ની અંદર તમે એડિશનલ ડ્રગ મોલેક્યુલ એડ કરશો? ડિજિટાલિસ. તો ACE inhibitors, beta blockers, diuretics and digoxin, right? Now the clinical stage C done છે, right? Now stage D. સ્ટેજ ડી ની અંદર કેવા પેશન્ટનો સમાવેશ થશે? યસ, તો ઓલરેડી સ્ટેજ સી નું પેશન્ટ જે પ્રોપરલી મેનેજ નહીં થાય, તો એ શેમાં એન્ટર થશે? સ્ટેજ ડી માં. તો સ્ટેજ સી નું પેશન્ટ ઓલરેડી ACE ઇન્હિબિટર, બીટા બ્લોકર, ડાયુરેટિક્સ કરતો છે, અને જો વધારે સિવિયર હશે તો ઓલરેડી ડાયઝોક્સિન કરતો છે, અને તેમ છતાં માનો કે પેશન્ટને ઇરિવર્સિબલ રિફ્રેક્ટરી સ્ટેજમાં છે, એડવાન્સ સ્ટેજમાં છે કાર્ડિયક ફેલ્યોરના, તો યસ શું થશે? કાર્ડિયક આઉટપુટ પ્રોપર મેન્ટેન નહીં થાય, તો શું થશે? એ પેશન્ટને ઇવન રેસ્ટિંગ કન્ડિશનમાં બી એના સાઇન એન્ડ સિમ્પટમ્સ અથવા માઇલ્ડ એક્ઝર્ટ કરશે, માનો કે અહીંથી થોડું ચાલીને ત્યાં જશે તો બી એના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? અહીંયા આ સ્ટેજ સી નું પેશન્ટ આની સાથે બની શકે કે એના મિનિમલ રોજિંદા કામ કરી શકે વિધાઉટ હાર્ડ વર્ક, રાઈટ. પણ ડી ના સ્ટેજની અંદર હશે, એને મિનિમલ એક્ઝર્શન અથવા ઇવન બેડ રેસ્ટમાં હશે તો બી એને સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે, અને આ ટાઈપના પેશન્ટ છે ફ્રીક્વન્ટલી હોસ્પિટલાઇઝ થતા હશે. ઘડી ચેસ્ટ પેઇન ચાલુ થયો તો કાર્ડિયક ઓરિજિન સાઇન એન્ડ સિમ્પટમ્સ થાય, તરત હોસ્પિટલાઇઝ થાય, થોડા દિવસ દાખલ થાય, વળી પાછા ડિસ્ચાર્જ થશે. ડિસ્ચાર્જ કરતી વખતે ડોક્ટરને બી કોન્ફિડન્ટ નહીં હોય, કે કારણ કે સેફલી ડિસ્ચાર્જ નહીં થાય, કે હાર્ટ is under progressive irreversible remodeling stage, right? તો ડોક્ટરને બી બે વસ્તુ છે, કે કાકા અથવા બા છે એ ફરી અઠવાડિયામાં વળી પાછા આવશે અથવા કોઈ દિવસ પાછા નહીં આવે, રાઈટ. તો રાધર પેશન્ટ તમને શું કહેવાય, એના હોસ્પિટલાઇઝેશન ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થઈ જશે, અથવા બની શકે કે ડી માંથી પછી ડાયરેક્ટ ડી માં જતા રહે, ડી ફોર ડેથ, રાઈટ. ડી માંથી હું તે લઈ જાઉં છું ડેથ. ઓકે, પણ એ પહેલા વાત કરીએ તો ડી સ્ટેજ ડી હશે, એમાં કેવા પેશન્ટનો સમાવેશ હશે? તો શું કહેવાય, એના સાઇન એન્ડ સિમ્પટમ્સ કેવા હશે? એટ રેસ્ટ દેખાતા હશે, અથવા મિનિમલ એક્ઝર્શનમાં એના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. ફ્રીક્વન્ટલી હોસ્પિટલાઇઝેશન,
રાઈટ. પ્રોગ્નોસિસ ઓલમોસ્ટ પુઅર, રાઈટ. અને આ સ્ટેજમાં પેશન્ટ હશે અને ધીસ ઇઝ ધ સ્ટેજ ઇન વિચ યુ વિલ રિકમેન્ડ કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ. તો બની શકે કે પેશન્ટ ઇઝ વેઇટિંગ ફોર ધ ડોનર, રાઈટ. ઓકે. અને ઓલરેડી સી સ્ટેજની અંદર ઓલરેડી પેશન્ટને ડાયઝોક્સિન ઓરલ આઇનોટ્રોફ પર તો પોઝિટિવ આઇનોટ્રોફ પર તો લઈ લીધું હતું. હવે એડિશનલ તમે શું એડ કરશો? ઓકે, લેટ્સ ડિસ્કસ અબાઉટ ધ મેનેજમેન્ટ ઇન ધ સ્ટેજ ડી ઓફ CCF. શું એડ કરશો? The patient is already on ACE inhibitor, beta blocker, diuretics and digoxin. What else you will add? અને કમ્પલસરી આ પેશન્ટ ક્યાં હશે? હોસ્પિટલાઇઝ હશે, બરાબર. હવે ઘરે રહેવાનો ટાઈમ નથી. શું ચાલુ કરશો? IV પોઝિટિવ આઇનોટ્રોપ્સ ઇન્ફ્યુઝનની અંદર ડોપામિન, ડોબ્યુટામિન ના ઇન્ફ્યુઝન સ્ટાર્ટ થશે, રાઈટ. અને ઇવન દેર ઇઝ ચાન્સ કે પેશન્ટ IV ઇન્ફ્યુઝન સાથે જ ડિસ્ચાર્જ થશે, કારણ કે એટલું બધું હાર્ટ એઝ અ પમ્પ ઓવર થઈ ગયું છે. જો પોઝિટિવ આઇનોટ્રોપ્સનો સપોર્ટ નહીં હોય તો કાર્ડિયાક આઉટપુટ સિગ્નિફિકન્ટ ફોલ થઈને મલ્ટી સિસ્ટમ ફેલ્યોર થશે અથવા મલ્ટી સિસ્ટમ હાઇપોક્સિયા થઈ અને ડેથ થશે, રાઈટ. તો આ ટાઈપના પેશન્ટ હશે એ છે પોઝિટિવ આઇનોટ્રોપ, IV આઇનોટ્રોપ પર હશે. IV પોઝિટિવ આઇનોટ્રોપ્સ, રાઈટ. આના વિશે ડિટેલમાં તમને આપણે ડિસ્કશન કરીશું, પણ ચોઇસ ઓફ ડ્રગ કઈ છે? પોઝિટિવ ડોબ્યુટામિન એન્ડ આઈસીયુમાં વર્ક કરતા હોય છે ડૉક્ટર, એમને ખબર હશે. ડોબ્યુટામિન એન્ડ ડોપામિન. ઓકે, બંને જો કે અત્યારે ડિસ્કશનનો વિષય નથી, પણ પૂછું ખાલી, હું જવાબ નહીં આપું છું. CCF નું પેશન્ટ છે, પણ યસ ડોબ્યુટામિન ચાલુ કરવું અથવા ડોપામિન ચાલુ કરવું, યસ ડિપેન્ડ ઓન વોટ. તમારી જોડે સ્ટેજ ડી નું પેશન્ટ આવ્યું અને તમારે પોઝિટિવ આઇનોટ્રોપ ચાલુ કરવા છે તો તમારી જોડે બે ઓપ્શન કે ડોબ્યુટામિન ચાલુ કરો તો ડોપામિન. યસ, શું કરશો તમે? કયું મોલિક્યુલ ચાલુ કરવું? ડિપેન્ડ્સ ઓન વોટ? યસ, એની આઈડિયા? તમારી સામે જ છે, તમારું બ્રહ્માસ્ત્ર તમારી સામે જ છે. યસ, સિગ્નિફિકન્ટ બ્લડ પ્રેશર ફોલ હશે તો ડોપામિન ચાલુ કરશો. આમ તો રીનલ ઓરિએન્ટેડ રીનલ, યસ, શું એટલે રીનલ ફંક્શન્સ કેવા છે એના પર ડિપેન્ડન્ટ કરે. ઓકે. Okay, partially you are right. Basically, yes, dopamine acts on dopamine receptor, right? અને ડોપામિન રિસેપ્ટર બેઝિકલી રેનલ આર્ટરી પર આવેલા હોય છે અને શું કરતા હોય છે? ઓકે, હું પહેલા ડોબ્યુટામિનની વાત કરતો. હાર્ટ એઝ અ પંપ પુઅર થઈ ગયું છે, પણ રેનલ પરફ્યુઝન પ્રેશર મેન્ટેન છે. એના એટલે કે રેનલ ફંક્શન ઓકે છે, એનો મતલબ શું થાય કે યુરિન આઉટપુટ ઓકે છે. તો યુરિન આઉટપુટ ઓકે છે અને પેશન્ટ CCFમાં છે, ચોઇસ ઓફ ડ્રગ વિલ બી ડોબ્યુટામિન, કારણ કે તમારે ખાલી કાર્ડિયો સ્ટિમ્યુલેશન કરવાનું છે. પણ એવું પેશન્ટ કે કાર્ડિયાક પેશન્ટ કે યસ કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થઈ ગયો છે, પણ રિનલ પરફ્યુઝન પ્રેશર બી એટલું બધું સિગ્નિફિકન્ટ ફોલ થઈ ગયું છે કે નાવ રિનલ ઇમ્પેરમેન્ટ બી સ્ટાર્ટ થઈ ગયું છે અને રિનલ આઉટપુટ અધરવાઇઝ યુરિન આઉટપુટ સિગ્નિફિકન્ટલી ફોલ થઈ ગયું છે. આ કન્ડિશનમાં ચોઇસ ઓફ ડ્રગ વિલ બી ડોપામિન. તો શું થશે? ડોપામિન સ્ટાર્ટ કરશે તો ડોપામિન સ્ટિમ્યુલેટ બીટા 1 એડ્રેનાર્જિક રિસેપ્ટર ઓન ધ હાર્ટ એન્ડ ઇન્ક્રીઝ ધ કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. ડોપામિન વિલ એક્ટ ઓન ડોપામિન રિસેપ્ટર ઓન ધ renal artery અને renal artery dilation કરશે. renal artery dilation થશે તો significant amount of the blood will shift towards renal artery. renal artery perfusion pressure increase થશે તો glomerular filtration rate increase થશે. glomerular filtration rate increase થશે તો urine output increase થશે. તો આપણે ચોઇસ ઓફ ડ્રગ કઈ હશે? ડોપામિન. તો ડોપામિન ડોપામિન ક્યારે યુઝ કરીશું? તો કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થયું છે, સાથે સાથે રિનલ ઇમ્પેરમેન્ટ થયું છે ડ્યુ ટુ ડિક્રીઝ રિનલ પરફ્યુઝન પ્રેશર. અધરવાઇઝ ઇન્ટેક છે રિનલ પરફ્યુઝન પ્રેશર, તો ચોઇસ ઓફ ડ્રગ વિલ બી ડોબ્યુટામિન, રાઈટ? ક્લિયર છે? ઓકે, આઈ થિંક આટલું તમે શીખો તો આઈ થિંક યુ હેવ ડેવલપ ધ સેન્સ અપ ટુ ફિઝિશિયન લેવલ, રાઈટ? ઇફ આઈ એમ નોટ રોંગ. ઓકે, અહીંયા કંઈ પૂછવું છે કે આપણે આગળ જઈએ? આપણે વી હેવ સો any dependent work. Okay, see ફરીથી ફટાફટ રિપીટ કરું તો સ્ટેજીસ ઓફ ધ કાર્ડિયાક ફેલ્યોર. તો સ્ટેજ A, B, C and D. A ની અંદર કેવા છે? તો પેશન્ટ ઇઝ પરફેક્ટલી ઓકે, બટ એની જોડે રિસ્ક ફેક્ટર લાઈક હાઇપરટેન્શન,
સિસ્ટેમિક હાઇપરટેન્શન, ડાયાબિટીસ, આઈએસડી ઓર ફેમિલી હિસ્ટ્રી અથવા કોઈ એન્ટી કેન્સર થેરાપી પર છે, રાઈટ. અને એની અંદર મેનેજમેન્ટનો શું એની સાઇન સિમ્ટમ્સ નહીં હોય. મેનેજમેન્ટની અંદર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જે આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું છે, એડ કરવું જ છે તમારે ડ્રગ. તો કયું ગ્રુપ એડ કરીશું? એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇન્હિબિટર અથવા એઆર બ્લોકર. ડોક્ટર્સ એઆર બ્લોકર વધારે પ્રિફર કરે છે, રાઈટ, કારણ કે સાઇડ ઇફેક્ટ્સ ઓફ ધ ઇસ ઇન્હિબિટર. એના પર સ્ટેજ બી, એની અંદર સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી જોવા મળે છે. ફંક્શનલ કોઈ એબનોર્માલિટી હોતી નથી, જેના કારણે પેશન્ટને કોઈ પણ પ્રકારના સાઇન એન્ડ સિમ્ટમ નથી હોતા. પણ પેશન્ટને માનો કે ઇકો કરાવો છો તો હાર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ તમને એલવીએચ કે યસ વાલ્વ સ્ટેનોસિસ કે એ પ્રકારના તમને ફાઇન્ડિંગ્સ જોવા મળે છે. પણ એ એટલા બધા એ સ્ટેજમાં નથી હોતું કે પેશન્ટને સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે. આ વખતે યસ તમારે પેશન્ટને ફર્ધર ડિટોરિએટ અથવા એડવાન્સ સ્ટેજમાં ના જવા દેવું તો ચોઇસ ઓફ ડ્રગ્સ કહીએ છે અંદર. એટલે તો ધીસ ઇઝ અ બેઝિકલી એ તો જો આ સારા ડોક્ટરનો તો આ લક્ષણ છે. તમે હાઇપરટેન્શન છે, હાઇપરટેન્શન છે એટલે તમારે સમજી જવું કે પેશન્ટનું ડ્યુરેશન કેટલું છે, એનું સિસ્ટોલિક હાઇપરટેન્શન કેટલું છે. તો તમારી એક પોસિબિલિટી ક્રિએટ થઈ જવી જોઈએ કે આ પેશન્ટ આજ નહીં તો કાલ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝનો પેશન્ટ જોવાનું છે. પણ બરાબર છે, અને એ વખતે તમે ઇકો એડવાઇસ કરતો તો બહુ સારું, પણ તમે પેશન્ટને ચેસ્ટ પેન થયું અને પછી ઇકો એડવાઇસ કરો તો યુ આર એવરેજ ડોક્ટર. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? તો અને બરાબર છે, વાય આઈ જસ્ટ આન્સર્ડ, કારણ કે જરૂર નથી, કારણ કે બિંગ એઝ અ ડોક્ટર યુ આર ક્લિયર કે પેશન્ટને સિસ્ટેમિક હાઇપરટેન્શન મતલબ કે અનડ્યુ ક્રોનિકલ એલિવેટેડ આફ્ટરલોડ છે, તો હાર્ટ ઇઝ અંડર સ્ટ્રેસ, હિમોડાયનેમિક સ્ટ્રેસ. બરાબર, હિમોડાયનેમિક સ્ટ્રેસ હશે તો દેર ઇઝ ચાન્સ કે હાઈ ચાન્સ કે પ્લાક ફોર્મેશન બી થશે. પ્લાક ફોર્મેશન થશે, બીજું શું થશે? તો યસ, જે હાઇપરટ્રોફી થવાના હાઈ ચાન્સ છે, બીજા બી ચાન્સીસ છે. પણ એ લેવલ કે એ હાઇપરટ્રોફી ત્યાં સુધી થઈ જાય કે ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ દેખાય, એ લેવલે તો એને આપણે ના જવા દેવું. બિંગ એઝ અ ગુડ ડોક્ટર આપણે ત્યાં જે મોમેન્ટે પેશન્ટ આપણી જોડે આવે છે આપણે પોસિબિલિટી વિચારી લેવાની ને પ્રમાણે એને ઇવોલ્યુટ કરવાનું અને મેનેજમેન્ટ સ્ટાર્ટ કરી દેવાનું, રાઈટ. વેરી ગુડ. તો બીટા બ્લોકર અને એસ ઇન્હિબિટર કયું કોમ્બો યુઝ કરો છો તમે એની અંદર? ટેલમાં હા, ટેલમાં એમ મને નથી ખબર. ઓકે છે ને, વેરી ગુડ. તો એની હવે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થઈ જશે, રાઈટ. બી સ્ટેજની અંદર. નાઉ સ્ટેજ સી ની અંદર ક્લિનિકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે છે, રાઈટ. રાઈટ, એને એ વખતે બેઝિકલી મેનેજમેન્ટ શું છે? તો એસ ઇન્હિબિટર, બીટા બ્લોકર પ્લસ ડાયોડિક. સિવિયર માનો કે આ સ્ટેજની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ માયોકાર્ડિયલ ઇન્ફેક્શનના કારણે છે અને હાર્ટ એઝ અ પમ્પ બહુ જ પુઅર થઈ ગયું છે, તો યુ વિલ એડ ડિઝેડાલિસ, રાઈટ. ધેન સ્ટેજ ડી, જેની અંદર ફ્રીક્વન્ટ હોસ્પિટલાઇઝેશન, સાઇન એન્ડ સિમ્ટમ્સ એટ રેસ્ટ જોવા મળશે, તો મિનિમલ એક્ઝર્શન, રાઈટ. પેશન્ટ ઇઝ વેઇટિંગ ફોર ધ, જો બહુ પેશન્ટ ફાઇનાન્શિયલી એફોર્ડેબલ છે તો he or she is waiting for the cardiac transplant. અને એ વખતે એને સપોર્ટ શું હશે? લાઈફ જીવાદોરી શું હશે? ડોપામિન અથવા ડોપિટામિનના ઇન્ફ્યુઝન, રાઈટ. અને અનફોર્ચ્યુનેટ પેશન્ટ હશે ડાયરેક્ટ ઉચકો મારી ક્યાં જશે? હવે બધી ઝંઝટમાં છૂટો થઈ જશે, રાઈટ. એન્ડ દેટ ઇઝ રાઈટ હેવન. સો ઓકે ફાઇન, અહીંયા આપણે સ્ટેજ કમ્પ્લીટ કરીએ છીએ. હવે જસ્ટ આપણે ડિટેલમાં કોની ડિસ્કશન કરી? તો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એન્ડ બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, રાઈટ. એ સિવાય બીજા કયા છે ટાઈપ્સ જે આપણે ડિસ્કશન કરવાની બાકી છે? પણ હું ફટાફટ એકાદ એક્ઝામ્પલ આપીને એને કવર અપ કરી દઈશ. યસ, ફોરવર્ડ ફેલ્યોર, વેરી ગુડ. ચલો તમે મને નામ આપજો. ફોરવર્ડ ફેલ્યોર એન્ડ ફોરવર્ડ ફેલ્યોર આવશે તો ઓટોમેટિકલી બેકવર્ડ ફેલ્યોર આવી જશે. બીજા કયા આવે છે? એક્યુટ કાર્ડિયક ફેલ્યોર, તો બીજું શું આવશે? ક્રોનિક કાર્ડિયક ફેલ્યોર, રાઈટ. યસ, CHF રાખો, આ વધારે કોમન છે. ક્રોનિક હાર્ટ ફેલ્યોર. દેન પછી બીજા કયા છે? હાઈ આઉટપુટ કાર્ડિયક ફેલ્યોર એન્ડ લો આઉટપુટ કાર્ડિયક ફેલ્યોર એન્ડ લો આઉટપુટ કાર્ડિયક ફેલ્યોર. એ પછી બીજા કયા છે?
યસ આપણે કોઈ બીજા મિસ કરીએ છીએ અર્પિત? યસ એ 3 ની વાત કરી, 4 5 6 7 8 9 એ સિવાય બીજા કોઈ છે કઈ? See, low output cardiac, high output cardiac, acute, chronic, forward, backward. Okay, very good. Systolic cardiac failure and diastolic cardiac failure. Very good. તો આપણે 3 ની વાત કરી દઈએ, પછી 4 5 6 7 8 9 10 અને 11. ઓકે, હું બહુ ડિટેલમાં નથી જવાનું કારણ કે વી આર ગોઈંગ ટુ સ્ટોપ ધ કાર્ડિયક ફેલિયર ટુડે, રાઈટ? તો એક કામ કરું છું, ડાયાગ્રામ દોરી દઉં છું ને જેટલી ડિસ્કશન આમાં થઈ શકે એટલી કરીએ છીએ. ઓકે, હું ફટાફટ ડાયાગ્રામ ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ અવર right, and this is aorta, right? This is superior vena cava, inferior vena cava, and yes, this is what pericardial sac, right? Okay, चलो और डिस्कशन करिए. કોની વાત છે? પહેલા ફોરવર્ડ ફેલિયર, બરાબર? એકદમ બ્રીફમાં વાત કરીએ ફોરવર્ડ ફેલિયર. તો યસ, અહીંયા વાત કરીએ ફોરવર્ડ ફેલિયર. તો માનો કે હાઇપરટ્રોફિડ કેલ્સિફાઈડ એન્ડ ડાયલેટેડ હાર્ટ હશે, હલો, તો શું થશે? યસ, સિસ્ટલી પ્રોપર મેન્ટેન કરી શકશે? નહીં કરી શકે. જેના કારણે શું થશે? એનું કાર્ડિયક આઉટપુટ છે એનો કેવું થશે? ડિક્રીઝ થશે. કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થશે, રાઈટ? હાર્ટનું બેઝિક ફંક્શન શું છે? to maintain proper blood supply and oxygen supply and nutrition supply to the multiple tissue. જો કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થશે તો હાર્ટનું ફોરવર્ડ ફંક્શન છે એ પ્રોપર મેન્ટેન થશે? નહીં થાય. અને પેરિફેરલ ટિશ્યુને ઓક્સિજન અને ન્યુટ્રિશન પ્રોપરલી મળશે? નહીં મળે. તો હાર્ટ એઝ એ પંપ કેવું થશે? ફેલ થશે. તો અહીંયા હાર્ટનું કયું ફંક્શન ઇમ્પેર્ડ થયું છે? ફોરવર્ડ ફંક્શન, રાઈટ? તો આ પ્રકારનો કાર્ડિયક ફેલ્યોરને આપણે શું કહીએ છીએ? ફોરવર્ડ ફેલ્યોર, રાઈટ? અને ફોરવર્ડ ફેલ્યોરની અંદર બેઝિકલી શું જોવા મળે? તમે જોઈ શકો કે બોડીને ન્યુટ્રિશન નહીં મળે તો શું જોવા મળશે? ફટિગેબિલિટી હશે, વેઇટ લોસ થશે, માલ ન્યુટ્રિશન જોવા મળશે, રાઈટ? એક્સરસાઇઝ કરી શકશે? નહીં કરે. એક્સરસાઇઝ ઇન્ટોલરન્સ થશે, વીકનેસ જોવા મળશે, અને શું થશે અલ્ટિમેટલી? યસ, વેઇટ લોસ થયા કરશે, જેને આપણે કાર્ડિયક કેથેક્સિયા કહેતા હોય છે, રાઈટ? કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલિયરના પેશન્ટ એકદમ ઇમિશિએટેડ હોય છે, એકદમ પતલા થતા હોય છે, જેને શું કહીએ છીએ? કાર્ડિયક કેથેક્સિયા, જેની અંદર પેશન્ટનો લીન માસ કેવો થતો હતો? ડિક્રીઝ થઈ જતો ડ્યુ ટુ ડિક્રીઝ સપ્લાય ઓફ ધ ન્યુટ્રિશન એન્ડ ઓક્સિજન, રાઈટ? તો ક્લિયર છો ફોરવર્ડ ફેલ્યોર, રાઈટ? ફોરવર્ડ ફેલ્યોરની અંદર મે બી ડ્યુ ટુ there are so many રીઝન આપણે એલબીએફ ને આરબીએફ ની અંદર બહુ ડિટેલમાં ડિસ્કશન કરેલા છે, બરાબર છે? ઓકે, ધેન બેકવર્ડ ફેલ્યોર બહુ ઈઝી છે. માનો કે જસ્ટ અહીંયા આ એક્ઝામ્પલ લે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું તો શું થશે? હાર્ટ એઝ એ પંપ પુઅર થશે, જેના કારણે શું થશે? યસ, જે યસ યુ કેન સે જે બ્લડ આવશે એ પ્રોપરલી ઇજેક્ટ થશે, ઇજેક્શન ફ્રેક્શન ડિક્રીઝ થશે, જેના કારણે શું થશે? તો ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર ફ્લુઇડ ઇન્ક્રીઝ થશે, જેને આપણે શું કહીએ છીએ? એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર ઇન્ક્રીઝ થશે, અને એન્ડ ડાયસ્ટોલિક ઇનિશિયલી એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, અને એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર ઇન્ક્રીઝ થશે, જે ઇટ વિલ ઇન્ક્રીઝ ધ બેક પ્રેશર ઇન એટ્રિયા એન્ડ ઇવેન્ચ્યુઅલી ઇન પલ્મોનરી વેન. અને પછી પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેન બંને સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે, ત્યાંથી ફ્લુઇડ લીક આઉટ નહીં થાય, પણ પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાંથી લીક આઉટ થશે, અને પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન, કન્જેશન એન્ડ એડીમાના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. આ પ્રકારનું જે ફેલ્યોર છે એને શું કહીએ છીએ આપણે? બેકવર્ડ ફેલ્યોર, રાઈટ? વેરી ગુડ. ધેન ફોરવર્ડ ફેલ્યોર, બેકવર્ડ ફેલ્યોર ક્લિયર છો? વેરી ગુડ. એની પર જો કે દરેક પર ઇન્ડિવિજ્યુઅલ એક લેક્ચર લઈ શકાય એટલું ડિટેલિંગ આપણે જઈ શકીએ છીએ, બટ વી આર ફાઇન, રાઈટ? ઓકે, ફાઇન. એક્યુટ કાર્ડિયક ફેલ્યોર,
એક્યુટ કાર્ડિયક ફેલિયર બહુ ઇઝી. માનો કે સિવિયર માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, લાર્જ વોલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થશે, હાર્ટ એજ એ પંપ ફોલ થશે, હાર્ટ એજ એ પંપ એકદમ શું કહેવાય ફેલ થશે અને કાર્ડિયક આઉટપુટ સડન ડ્રોપ થશે, રાઈટ. અને પેશન્ટ એક્યુટ કાર્ડિયક ફેલિયરના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. આપણે ઓલરેડી શોકમાં વાત કરી છે. ઓબ્સ્ટ્રક્ટિવ શોક, ઓબ્સ્ટ્રક્ટિવ શોક અથવા કાર્ડિયોજેનિક શોક, નહીં ઓબ્સ્ટ્રક્ટિવ શોક કરતા કાર્ડિયોજેનિક શોક. અને કાર્ડિયોજેનિક શોકની અંદર અમારા અહીંયા ઇન્ડિવિજ્યુઅલ ડાયાગ્રામ નથી દોરવાની છે કારણ કે આપણો ટાઈમ ઓછો છે. પણ યસ, કાર્ડિયોજેનિક શોકની અંદર આપણે કયા એક્ઝામ્પલ, કઈ કન્ડિશનની ડિસ્કશન કરી હતી? યસ, કાર્ડિયોજેનિક શોક. You will remember cardiac tamponade. શું થાય છે? યસ, વોટ ઇઝ કાર્ડિયક ટેમ્પોનેટ? પેરીકાર્ડિયલ ઇફ્યુઝન વધી જાય અને એના કારણે પેરીકાર્ડિયલ ફ્લુઇડ ઓવરલોડ થાય ને કન્ડિશન. નહીં, પેરીકાર્ડિયલ અધરવાઇઝ યસ, પેરીકાર્ડિયલ સેકની અંદર બ્લડ અથવા ફ્લુઇડ ઇક્યુમ્યુલેશન એટલું બધું રેપિડલી થાય, એટલું બધું ફાસ્ટ અને એટલી બધી હાઈ અમાઉન્ટની અંદર થાય કે બેઝિકલી શું કરશે? આ ફ્લુઇડ છે ઇટ વિલ સ્ટાર્ટ ટુ કમ્પ્રેસ એટ્રિયા, વેન્ટ્રિકલ અને એટ્રિયા બોથ. તો શું થશે? વેન્ટ્રિકલ રિલેક્સ થઈ શકશે? નહીં થઈ શકે. તો રિલેક્સ નહીં થઈ શકે તો એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં બ્લડ આવશે? નહીં આવે. જો વેન્ટ્રિકલમાં બ્લડ નહીં આવે તો યસ, સિસ્ટલી પ્રોપર મેન્ટેન થશે? નહીં થાય. તો કાર્ડિયક આઉટપુટ કેવું થશે? ડિક્રીઝ થશે. કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થશે, બ્લડ પ્રેશર કેવું થશે? તો these are the classical sign of the, you can say, cardiac tamponade. Yes, તો બ્લડ પ્રેશર ફોલ થશે. હાર્ટની ફરતે લગભગ 1-2 લીટર જેટલું વધારે ફ્લુઇડ ઇક્યુમ્યુલેટ થયું છે. અપેક્સ બીટ પર તમે સ્ટેથોસ્કોપ મૂકો છો તો તમને એનો બીટ પ્રોપરલી સંભળાશે? તો હાર્ટ બીટ કેવું થશે? આમ દૂરથી આવતો ને એવું લાગશે, જેને આપણે શું કહીએ ડિસ્ટન્ટ અથવા મફલ્ડ હાર્ટ બીટ, રાઈટ. તો ધીસ ઇઝ વન. સેકન્ડ ઇઝ distant and muffled heart sound, right. And third one, yes, કોણ કહેશે મને? તમે પ્રોપરલી શીખ્યા છો ખબર છે, આપણે કાર્ડિયક ટેમ્પોનેટ ડિસ્કશન કરેલી છે. which is the third, yes classical sign of the yes tamponade. ઓકે, ચલો આપણે જો ટાઈમ નથી. વેન્ટ્રિકલ અને એટ્રિયા એકબીજા બેઝિકલી શું છે? they are under compression. તો એટ્રિયા કમ્પ્રેસ છે તો સુપિરિયર વેના કહેવાય, ઇન્ફિરિયર વેના કહેવાય, ઇઝીલી બ્લડ ડ્રેન કરી શકશે? નહીં કરી શકે, રાઈટ. તો શું થશે? સુપિરિયર વેના કહેવાય અને ઇન્ફિરિયર વેના કહેવાની અંદર બેઝિકલી શું થશે? કન્જેશન થશે, બ્લડ ઇક્યુમ્યુલેટ થશે અને જેવીપી કેવી થશે? રાઈટ. તો ઇન્ક્રીઝ ઓર રેઝ જેવીપી. these are the 3 classical sign of the what? Cardiac tamponade, right. તો આ રેપિડલી થશે. માનો કે યસ, ડાયસેક્શન થવાના કારણે અથવા માનો કે પેશન્ટને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું, પોસ્ટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અને વેન્ટ્રિક્યુલર વોલ છે રપ્ચર થઈને બ્લડ બધું પેરીકાર્ડિયલ સેકમાં જતું હતું. તો યસ, સેકન્ડ. ઓકે, પહેલી વાત કરી ટેમ્પોનેડ. ધેન યસ, રપ્ચર ઓફ ફ્રી વોલ ઓફ વેન્ટ્રિકલ, પોસ્ટ માયોકાર્ડિયલ, પોસ્ટ એમઆઈ, રપ્ચર ઓફ ફ્રી વોલ ઓફ લેફ્ટ વેન્ટ્રિક્યુલર. અથવા માનો કે કોઈ પેશન્ટને યસ સેપ્ટલ વોલ એમઆઈ હતો અને સેપ્ટલ વોલ એમઆઈ થઈને માનો કે અહીંયા પછી પોસ્ટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થઈ અને શું થયું? નહીં ફાઇબ્રોસિસ હશે અને થઈ ગયું. પણ પોસ્ટ એમઆઈ પછી માનો કે આ વોલથી રપ્ચર થઈ ગયું અને બ્લડ છે, હવે શું થશે? બ્લડ આવે છે અને એવરી સિસ્ટલી બ્લડ છે એ એવોર્ટામાં બી જશે અને બીજું ક્યાં જશે? આને શું કહીએ છીએ આ પ્રોસેસ? વેન્ટ્રિક્યુલર. સી, તમને ખબર છે કે રાઈટ વેન્ટ્રિકલ કરતા લેફ્ટ વેન્ટ્રિક્યુલર પ્રેશર કેવું છે? અને બંને વેન્ટ્રિકલ એક સાથે સ્ક્વીઝ થશે તો બ્લડ ક્યાંથી ક્યાં જશે? લેફ્ટ વેન્ટ્રિકલમાંથી રાઈટ વેન્ટ્રિકલ. તો સિગ્નિફિકન્ટ એમાઉન્ટ ઓફ બ્લડ જો શિફ્ટ થઈ જશે રાઈટ વેન્ટ્રિકલમાં તો કાર્ડિયક આઉટપુટ મેન્ટેન થશે. કાર્ડિયક આઉટપુટ સિગ્નિફિકન્ટ થશે અને શું થશે? એક્યુટ કાર્ડિયક ફેલિયરના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. આને શું કહીએ છીએ આપણે? શન્ટિંગ, લેફ્ટ ટુ રાઈટ શન્ટિંગ, રાઈટ. વેરી ગુડ. બહુ બધા છે. પછી ટેન્શન ન્યુમોથોરેક્સની આપણે વાત કરી હતી. હેલો, ટેન્શન ન્યુમોથોરેક્સની અંદર બેઝિકલી શું થતું હોય છે? એક જ વાક્યમાં કેવું હોય, ડોક્ટર સમજી જાય એ વાક્યમાં કેવું હોય તો શું થતું હોય? કેવી ટેન્શન ન્યુમોથોરેક્સની અંદર કેવી રીતના એક્યુટ કાર્ડિયક ફેલ્યોરના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળતા હોય છે ખબર છે? ઓકે, સી,
ડ્યુ ટુ વોટ પોઝિટિવ વેન્ટિલેશન અથવા ડ્યુ ટુ ઇન્જરી શું થઈ જાય છે તો એર સ્ટાર્ટ ઇક્યુમ્યુલેટિંગ ઇન ધ વોટ પ્લુરલ કેવિટી લાઈક પ્લુરલ કેવિટીમાં એક્યુમ્યુલેટ થાય છે અને એટલું બધું શું કરે છે જે તે સાઈડના લંગ્સને કમ્પ્રેસ કરવા માટે છે લંગ્સ કોલેપ્સ થઈ જાય છે અને એનું ટેન્શન એટલું બધું ઇન્ક્રીઝ થઈ જાય છે કે એ બીજી સાઈડના લંગ્સને બી કમ્પ્રેસ કરે છે અને ઇટ ઇનિશિએટ ધ શિફ્ટિંગ ઓફ ધ મીડિયા સ્ટ્રીનમની શિફ્ટિંગ થાય છે એ દરમિયાન શું થઈ જાય તો હાર્ટ ક્યાં છે બે લંગ્સની વચ્ચે છે તો જ્યારે શિફ્ટિંગ થતું હોય છે ત્યારે હાર્ટને બ્લડ સપ્લાય ક્યાંથી થાય છે સુપિરિયર વેના કહેવાય અને ઇન્ફિરિયર વેના કહેવાય તો સુપિરિયર વેના કહેવાય અને ઇન્ફિરિયર વેના કહેવાય શું થઈ જાય છે બેન્ડ થઈ જાય છે ડ્યુ વોટ શિફ્ટિંગ ઓફ ધ મીડિયા સ્ટ્રીનમ અને કિંકિંગ ઓફ ધ કેવલ સિસ્ટમ થાય છે જેના કારણે સુપિરિયર વેના કહેવાય કિંક થશે તો ઇઝીલી ટ્રેન કરી શકશે હાર્ટને તો કાર્ડિયક ફિલિંગ ડિક્રીઝ થઈ જશે અને એક્યુટ કાર્ડિયક ફેલ્યોરના સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે બહુ બધા છે એક્ઝામ્પલ બસ પણ આપણે નથી વાત કરી ક્રોનિક હાર્ટ ફેલ્યોર સિમ્પલ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ જો પ્રોપરલી અનટ્રીટેડ રહેશે પ્રોપર અને તો શું થશે અલ્ટિમેટલી શું થશે કે ટુ મેન્ટેન ધ પ્રોપર demand of the oxygen and nutrition to the multiple tissue of the body is chronically impaired or compromised. આ કન્ડિશન આપણે શું કહીશું ક્રોનિક હાર્ટ ફેલ્યોર અને ક્રોનિક હાર્ટ ફેલ્યોરની અંદર પેશન્ટ કેવું હશે બેઝિકલી તો તમને ખબર છે કે કમ્પન્સેશન કરશે બોડી સોલ્ટ એન્ડ વોટર રિટેન્શન થશે યસ RAS ઓગમેન્ટેડ હશે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઓગમેન્ટેડ હશે અને અલ્ટિમેટલી કમ્પન્સેટ કરવાનો ટ્રાય કરશે અલ્ટિમેટલી પેશન્ટ ક્યાં જશે એડવાન્સ સ્ટેજ ઓફ ધ કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર આ બધું ક્લિયર છે રાઈટ મોટું ફાસ્ટ બોલું ચાલે એવું છે રાઈટ ઓકે હાઈ આઉટપુટ કાર્ડિયાક ફેલિયર યસ કોણ કહે છે મને હાઈ આઉટપુટ કાર્ડિયાક ફેલિયર આની પાછળ આની જોડે આની માટે બી આપણી જોડે બહુ બધા છે એક્ઝામ્પલ પણ આપણે એક બે ડિસ્કશન કરીશું પછી ક્લાસ સ્ટોપ કરીશું અહીંયા યસ હાઈ આઉટપુટ કાર્ડિયાક ફેલ્યોર હાઈ આઉટપુટ એટલે કે કાર્ડિયાક આઉટપુટ ઓલરેડી વધારે છે પણ આપણે વી હેવ લેબલ ધ પેશન્ટ હાઈ આઉટપુટ કાર્ડિયાક ફેલ્યોર યસ કોણ કહેશે એવી કન્ડિશન કોઈ મને કહેશે યસ એક્સેલરેટેડ હાઇપરટેન્શન ની અંદર શું થશે તો આફ્ટર લોડ ઇન્ક્રીઝ થઈ જશે રાઈટ તો શું થશે બેઝિકલી કેવી રીતના નોટ ક્લિયર ઓકે હું તમને એક્ઝામ્પલ આપું થાઇરોટોક્સિકોસિસ સિવિયર અધરવાઇઝ થાઇરોટોક્સિકોસિસમાં બી સ્પેસિફિકલી વાત કરવું હોય તો હાઇપરથાઇરોઇડિઝમની અંદર બેઝિકલી શું થઈ જાય તો T3 T4 નું કોન્સન્ટ્રેશન કેવું થઈ જાય છે ક્રોનિક યસ સિગ્નિફિકન્ટ એલિવેટ થઈ જાય છે અને બેઝિકલી શું કરે છે તો ફર્સ્ટ ઇન્ક્રીઝ શું કરે છે જે ઇન્ક્રીઝ છે બેઝિક મેટાબોલિક રેટ જેના કારણે શું થાય છે ઈચ એન્ડ એવરી સેલ ઓફ ધ બોડીનું મેટાબોલિઝમ સેલ મેટાબોલિઝમ કેવું થઈ જાય છે ઇન્ક્રીઝ થઈ જાય છે તો ઓક્સિજન એન્ડ ન્યુટ્રિશન ડિમાન્ડ કેવી થઈ જાય છે ઇન્ક્રીઝ થઈ જાય છે એનો મતલબ શું થાય તો બ્લડ હાર્ટને વધારે ને વધારે બ્લડને બોડી ટિશ્યુને ઓક્સિજન અને ન્યુટ્રિશન સપ્લાય કરવું પડશે એટલે હાર્ટનું ફંક્શન કેવું થઈ જશે ઇન્ક્રીઝ થઈ જશે રાઈટ તો બેઝિકલી શું થશે યસ અને એની માટે મિકેનિઝમ બી ક્રિએટ થશે શું થશે તો બેઝિકલી યસ બીજું ફંક્શન શું કરશે T3 T4 તો માયોકાર્ડિયલ સેલની અંદર ડાયરેક્ટ ન્યુક્લિયસમાં એન્ટર થઈ T3 T4 બેઝિકલી શું કરે છે તો એડ્રેનર્જિક રિસેપ્ટરનું કોન્સન્ટ્રેશન હાર્ટ ઉપર કેવું કરી દે છે ઇન્ક્રીઝ કરી દે છે કયા છે એડ્રેનર્જિક રિસેપ્ટર બીટા 1 તો શું થશે બીટા 1 મીડિયેટેડ કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને અલ્ટિમેટલી કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે નોર્મલ કાર્ડિયાક આઉટપુટ 5 લીટર છે માનો કે થાઇરોટોક્સિકોસિસ હાઇપરથાઇરોઇડ સિવિયરલી અનટ્રીટેડ હાઇપરથાઇરોઇડિઝમ હશે તો શું થશે કાર્ડિયાક આઉટપુટ માનો કે 5 લીટરની જગ્યાએ સ્ટેપ અપ થઈને 10 લીટર થયો 10 લીટર થઈને 15 લીટર થયો પણ શું જો બોડી પેરિફેરલ ટિશ્યુની ડિમાન્ડ પર યુનિટ ટાઈમ માનો કે 20 લીટરની હશે 20 લીટરની છે કારણ કે બેઝિક મેટાબોલિક રેટ કેવો થઈ ગયો છે સિગ્નિફિકન્ટ રાઇઝ થઈ ગયો છે દરેક સેલને ઓક્સિજન જોઈએ છે અધરવાઇઝ બોડી વિલ સ્ટાર્ટ સ્ટાર્વેશન રાઈટ તો શું કરશે હાર્ટ છે એનું 5 લીટરની જગ્યાએ 10 લીટર 12 લીટર 15 લીટર એની મેક્સિમમ લેવલ સુધી કાર્ડિયાક આઉટપુટ સ્ટેપ અપ કરશે પણ બોડીની રિક્વાયર માનો કે 20 લીટરની છે તો એકોર્ડિંગ ટુ ડેફિનેશન હાર્ટનું ફંક્શન શું છે ટુ મીટ ધ સપ્લાય ટુ મીટ ધ ડિમાન્ડ ઓફ ધ બોડી ટિશ્યુ તો અત્યારે ડિમાન્ડ ને એ
ફૂલફિલ કરી રહ્યા છે, નથી કરી રહ્યા, તો આવું હાર્ટ કેવું છે? ફેલ્યોર. હાર્ટ ઇઝ એઝ અ પંપ ઇઝ ફેલ્યોર, બટ આઉટપુટ ઇઝ ઓલરેડી હાઈ. તો આ પ્રકારની જે કેટેગરી છે એને શું કહીશું આપણે? હાઈ આઉટપુટ કાર્ડિયાક ફેલ્યોર, રાઈટ? હાઈ આઉટપુટ કાર્ડિયાક ફેલ્યોર. આપણે જે કહીએ એ પ્રમાણે હાઇપરથાઇરોઇડિઝમ. એકદમ તમે બહુ જ જોઈ છે એવી કન્ડિશન, ખબર છે? આઈ એમ ડેમ શ્યોર કે તમને ખબર છે, પણ તમે અહીંયા એપ્લાય કરી શકો છો કે નહીં જોવાની છે. ક્લાસિકલ યુ કેન સે એક્ઝામ્પલ ઓફ ધ હાઈ આઉટપુટ કાર્ડિયાક ફેલ્યોર. આઈ એમ ડેમ શ્યોર તમે બહુ જ વધારે પડતા પેશન્ટ એના જોયેલા છે. સ્ટ્રેસ નહીં, સિવિયર એનિમિયા. સિવિયર એનિમિયાની અંદર શું થશે? બેઝિકલી હાર્ટ ઓકે છે, બટ ઓક્સિજન કેરિંગ કેપેસિટી બાય ધ બ્લડ ઇઝ રિડ્યુસ, કારણ કે એચબી નું કોન્સન્ટ્રેશન કેવું થઈ છે? આ કોની વાત છે? એચબી ઇઝ 2% ઓર 3% એવા પેશન્ટની વાત છે, રાઈટ? તો શું થશે? બોડી ટિશ્યુ છે, હવે હાર્ટ જો 5 લીટર કાર્ડિયાક આઉટપુટ મેન્ટેન કરશે તો એના દ્વારા જે ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે બહુ ઓછું થશે, તો હાર્ટ હેઝ ટુ સ્ટેપ અપ ઇટ્સ કાર્ડિયાક આઉટપુટ. તો કાર્ડિયાક આઉટપુટ શું થશે? 5 ની જગ્યાએ 7, 10. પણ માનો કે સિવિયર એનિમિયા હશે તો એક લેવલ આવશે કે એચબી દ્વારા ઓક્સિજન કેરિંગ કેપેસિટી લિમિટેડ થશે, પણ બોડીની ડિમાન્ડ ઇન્ક્રીઝ હશે, તો શું થશે? હાર્ટ ઇઝ બેઝિકલી કમ્પન્સેશન કોના દ્વારા કેવી રીતના કરશે? તો કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈને કાર્ડિયાક સાયકલ ઇન્ક્રીઝ થશે. કારણ કાર્ડિયાક સાયકલ ઇન્ક્રીઝ થશે તો ઓક્સિજન રેસ્પિરેશન સિસ્ટમ ઇન્ક્રીઝ થશે, અધરવાઇઝ રેસ્પિરેશન રેટ ઇન્ક્રીઝ થશે અને ઓક્સિજન સપ્લાય ઇન્ક્રીઝ થશે. તો હાર્ટ કેવી શું થશે? સિવિયર એનેમિક હાર્ટની હાર્ટ તમે જોશો, સિવિયર એનેમિક હાર્ટ પેશન્ટ હોય અને તમે ખાલી સ્ટેથોસ્કોપ મૂકશો ને તો હાર્ટ બેઝિકલી સિમ્પલી બૂમ બૂમ કરતું હોય છે. આમ એકદમ લિટરલી એવું લાગે કે આ શું છે, રાઈટ? અને એકદમ ઇમિશિયેટ પેશન્ટ હોય તો તમને વિઝિબલ હોય, આમ દેખાતો કે હાર્ટ બીટ કરી રહ્યું છે, રાઈટ? તો એકદમ કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે, કાર્ડિયાક આઉટપુટ, સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થયેલો હશે, પોઝિટિવ ક્રોનોટ્રોપીથી સ્ટ્રોક હાર્ટ રેટ ઇન્ક્રીઝ થયેલા હશે, રાઈટ? બટ તેમ છતાં પેશન્ટને શું થશે? બોડી ટિશ્યુ હાઇપોક્સિક હોવાના કારણે પછી શું હશે કે ઓક્સિજન ડિમાન્ડ પ્રોપરલી મળી રહી નથી, તો રાઈટ? તો આ પ્રકારના કેસને આપણે કઈ કેટેગરી ગણશું? હાઈ. પેશન્ટનું કાર્ડિયાક આઉટપુટ હાઈ છે પણ તેમ છતાં હાર્ટ એઝ એ પંપ કેવું છે? ફેલ છે. દેટ ઇઝ હાઈ આઉટપુટ કાર્ડિયાક failure. What is the management? To increase the HB. To increase the HB. Very good. High output cardiac failure. બરાબર. બીજી ઘણી બધી કન્ડિશન છે. લાઈક કોઈને ટ્વિન્સ અથવા ટીન્સ કરતા વધારે બેબી છે, પ્રેગ્નન્સી, તો યસ બોડી ટિશ્યુની ઓક્સિજન અને ન્યુટ્રિશનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ છે અને હાર્ટ બી કમ્પન્સેટ કરશે અને કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ કરશે, પણ એક લેવલથી વધારે નહીં કરે તો એ કન્ડિશન શેમાં જશે? હાઈ આઉટપુટ કાર્ડિયાક ફેલ્યોર. એ પછી બેરી ડિઝીઝ છે, રિકેટ્સ છે, એ બધી છે, એ મેં પેમ્પલેટમાં મેન્શન કર્યા છે, તમે વાંચી લેજો, રાઈટ? લો આઉટપુટ કાર્ડિયાક ફેલ્યોર બહુ ઇઝી છે, તમારી સામે છે. લો આઉટપુટ કાર્ડિયાક ફેલ્યોર તો યસ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થશે તો હાર્ટ એઝ એ પંપ ડિક્રીઝ થશે, કાર્ડિયાક આઉટપુટ કેવો થશે? ડિક્રીઝ થશે. પેરિફેરલ ટિશ્યુને ઓક્સિજન સપ્લાય, ન્યુટ્રિશન સપ્લાય નહીં મળે અને હાર્ટ એઝ એ પંપ કેવું થશે? ફેલ થશે. આ પ્રકારના કાર્ડિયાક ફેલ્યોરને કેવું કહીએ છીએ આપણે? લો આઉટપુટ કાર્ડિયાક ફેલ્યોર. સિસ્ટોલિક કાર્ડિયાક ફેલ્યોર. યસ, કોણ એક્સપ્લેન કરશે? સિસ્ટોલિક કાર્ડિયાક ફેલ્યોર અને ડાયસ્ટોલિક કાર્ડિયાક ફેલ્યોર. યસ, ચલો ફટાફટ. Systolic blood pressure high. Yes, any idea? Suppose this is normal heart, right? અત્યારે હું લેફ્ટ હાર્ટ ડ્રો કરું. Suppose this is okay. કોઈ એવું પેશન્ટ છે જે યસ સિસ્ટમિક હાઇપરટેન્શનનું પેશન્ટ છે, સિસ્ટમિક હાઇપરટેન્શન અથવા યસ યુ કેન સે યસ એઓર્ટિક સ્ટીનોસિસનું પેશન્ટ છે, રાઈટ? અધરવાઇઝ યસ કોઆપ્ટેશન ઓર યુ કેન સે યસ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. ના, લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી તો આ બધાના કારણે થશે. તો સિસ્ટમિક હાઇપરટેન્શન, એઓર્ટિક સ્ટીનોસિસ
કોઆક્ટેશન, અને આ બાજુ આ લેફ્ટ હાર્ટની વાત કરી, રાઈટ હાર્ટની વાત કરવી હોય તો આપણે યસ પલ્મોનરી હાઇપરટેન્શન એન્ડ પલ્મોનરી યુ કેન સે સ્ટેનોસિસ, રાઈટ. આ બધી કન્ડિશનમાં બેઝિકલી શું થશે, તો હાર્ટ હેઝ ટુ જનરેટ મોર પાવર ઓર મોર ટેન્શન, તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થશે, રાઈટ. અને હાઇપરટ્રોફી કેવી હશે, ફિઝિયોલોજીકલ હશે કે પેથોલોજીકલ? પેથોલોજીકલ, વેરી ગુડ. અને શું થશે, એડિશનલ માયોકાર્ડિયલ માસ ઇન્ક્રીઝ થશે, ધેટ ઇઝ લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. પણ એ માયોકાર્ડિયલ માસ છે એ એક્સટર્નલ વોલમાં નહીં ડિપોઝિટ થાય, ઇન્ટરનલ વોલમાં ડિપોઝિટ થશે. કંઈક આ ટાઈપનું સ્ટ્રક્ચર ક્રિએટ થશે. હું ડ્રો કરું છું અહીંયા. રાઈટ, જે એડેડ માસ મસલ માસ છે, માયોકાર્ડિયલ મસલ માસ છે, ક્યાં એડ થયો છે? ઇન્ટેરિયર વોલ ઓફ ધ હાર્ટ, રાઈટ. આ ક્રોનિકલી કન્ડિશનમાં આ હાર્ટ કેવું છે? હાઇપરટ્રોફિડ છે, કેલ્સિફાઈડ છે, સ્ટીફન્ડ છે, હાર્ડન્ડ છે. હલો, હું મેન્શન કરું છું અહીંયા બધા ટર્મ તમારે જરૂર છે. ધીસ ઇઝ સ્ટીફન્ડ, કારણ કે આ લેવલે પહોંચ્યું એટલે હાર્ટ નોર્મલ ના મસલ કેવું છે? સ્ટીફન્ડ છે, પછી હાર્ડન્ડ છે, દેન કેલ્સિફાઈડ છે, યસ. હલો, લેસ કમ્પ્લાયન્સ છે, રાઈટ. આ પ્રકારનું હાર્ટ છે બેઝિકલી. હવે તમે જુઓ બેઝિકલી આ પેથોલોજી કેમ, અધરવાઇઝ આ કન્ડિશન કેમ ક્રિએટ થઈ છે કે વેન્ટ્રિકલને હેડ ટુ પમ્પ ધ બ્લડ ઇનટુ સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં, રાઈટ. એટલે કે પ્રેશર ઇન્ક્રીઝ કરવા માટે કરવું. એનો મતલબ શું થાય, એનું સિસ્ટોલિક ફંક્શન છે આ પ્રકારની કન્ડિશનમાં, એનું સિસ્ટોલિક ફંક્શન કેવું છે? ઓકે છે. સિસ્ટોલિક ફંક્શન ઇટ ઇઝ ઓકે, કારણ કે કાર્ડિયાક આઉટપુટ પ્રોપર મેન્ટેન થાય છે. પણ હાર્ડન્ડ એન્ડ સ્ટીફન્ડ હાર્ટ છે પ્રોપરલી ડાયલેટ થઈ શકશે? કોઈ ઇલાસ્ટિક મટીરિયલ છે એની ઇલાસ્ટિસિટી લોસ્ટ થઈ જાય તો પ્રોપર રિલેક્સ થઈ શકશે? અને હાર્ટના બેઝિક ફંક્શન શું છે? સિસ્ટલી એન્ડ ડાયસ્ટલી. સિસ્ટલી વખતે પ્રોપર એ ટેન્શન જનરેટ કરવું જોઈએ અને બ્લડને ધકેલવું જોઈએ સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં. અને ડ્યુરિંગ ડાયસ્ટલી એ પ્રોપર રિલેક્સ થવું જોઈએ અને બ્લડને એકોમોડેટ કરવું જોઈએ. ધીસ ઇઝ ધ ટુ બેઝિક ફંક્શન ઓફ ધ હાર્ટ, રાઈટ. હવે શું થશે, હાર્ડન્ડ, સ્ટીફન્ડ એન્ડ કેલ્સિફાઈડ એન્ડ યુ કેન સે હાઇપરટ્રોફિડ. હાઇપરટ્રોફાઇડ હાર્ટ છે એ પ્રોપર રિલેક્સ થઈ શકશે? પ્રોપર તો જો પ્રોપર રિલેક્સ નહીં થઈ શકે તો ડ્યુરિંગ ડાયસ્ટલી છે એ પ્રોપર બ્લડને એકોમોડેટ કરી શકશે? તો ડ્યુરિંગ ડાયસ્ટલી જે એટ્રિયામાંથી બ્લડ વેન્ટ્રિકલમાં આવે છે એ પ્રોપર આવી શકશે? નહીં આવે. જનરલી શું થતું હોય કે વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન થાય ત્યારે વેન્ટ્રિકલની અંદર નેગેટિવ પ્રેશર ક્રિએટ થાય, એક જાતનું વેક્યુમ ક્રિએટ થાય છે અને ઇઝીલી યુ કેન સે 90% જેટલું બ્લડ છે એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં ઓટોમેટિકલી આવી જતું હોય છે. તો આ કન્ડિશનમાં ઓટોમેટિકલી બ્લડ આવી શકશે? હલો મેડમ, નહીં આવી શકે, રાઈટ. એટ્રિયામાંથી બ્લડ વેન્ટ્રિકલમાં ઇઝીલી નહીં આવી શકે કારણ કે એની ડાયસ્ટલી કેવી થઈ છે? એની સ્ટીફન્ડ, હાર્ડન્ડ, કેલ્સિફાઈડ અને હાઇપરટ્રોફિડ હાર્ટ છે એ બેઝિકલી પ્રોપર ડાયસ્ટલી મેન્ટેન કરી શકતું નથી, પણ સિસ્ટલી પ્રોપર મેન્ટેન કરી શકે છે. ઓકે, સી ઓકે. હવે શું થશે, એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડાયસ્ટલી અહીંયા જે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિપોઝિટ થશે કેવું હશે? ડિક્રીઝ હશે. એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ હશે. તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ. પણ હાર્ટ હેઝ ટુ પમ્પ ધ બ્લડ ઇનટુ, હાર્ટ હેઝ ટુ મેન્ટેન ધ કાર્ડિયાક આઉટપુટ. તો જે એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર જનરેટ થશે કેવું થશે? હાઈ થશે ને, કારણ કે કાર્ડિયાક આઉટપુટ મેન્ટેન કરવાનું છે. તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ છે પણ પ્રેશર જનરેટ કરવાનું છે, તો એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર છે એ કેવું હશે? એ હાઈ થશે, રાઈટ. હવે આ કન્ડિશનમાં કેવું થશે? કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થશે. પણ કયું ફંક્શન કોમ્પ્રોમાઇઝ થયું છે એટલે ડ્રોપ થયું છે કાર્ડિયાક આઉટપુટ? સિસ્ટલી તો પ્રોપર છે પણ હાર્ટ એઝ એ શું કહેવાય, ચેમ્બર પ્રોપર રિલેક્સ થતું નથી. તો હાર્ટનું કયું ફંક્શન કોમ્પ્રોમાઇઝ થયું છે? ડાયસ્ટલી, રાઈટ. તો હાર્ટનું ડાયસ્ટોલિક ફંક્શન કોમ્પ્રોમાઇઝ થયું છે. તો યસ, શું કહેવાય કે સ્ટીફન્ડ, હાર્ડન્ડ, કેલ્સિફાઈડ અને હાઇપરટ્રોફિડ હાર્ટ કેન નોટ
relax properly, cannot accommodate the blood properly, and that's why cannot maintain the end diastolic volume properly, right? And શું થશે, કાર્ડિયાક આઉટપુટ ડ્રોપ થશે. આ પ્રકારનું જે કાર્ડિયાક ફેલ્યોર છે એને આપણે શું કયું ફેલ્યોર કહીશું? ડાયાસ્ટોલિક હાર્ટ ફેલ્યોર. ડાયાસ્ટોલિક હાર્ટ ફેલિયર. હવે આમાં તમે જુઓ, એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ ડિક્રીઝ છે પણ એન્ડ ડાયાસ્ટોલિક પ્રેશર હાઈ છે તો શું થશે? એન્ડ ડાયાસ્ટોલિક પ્રેશર હાઈ થશે તો એ આ એન્ડ ડાયાસ્ટોલિક પ્રેશર હાઈ છે બેકવર્ડ પ્રેશર જનરેટ કરશે. તો ઇનિશિયલી વેન્ટ્રિકલમાં, પછી એટ્રિયામાં, પછી પલ્મોનરી વેનની અંદર પ્રેશર જનરેટ થશે. આના કારણે ડાયાસ્ટોલિક હાર્ટ ફેલ્યોરના પેશન્ટના સાઇન એન્ડ સિમ્પટમ્સ કેવા જોવા મળશે? પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કન્જેશન એન્ડ એડિમા. Am I making sense or not? Very good. અને yes, તો ડાયાસ્ટોલિક હાર્ટ ફેલ્યોરની ડિસ્કશન થઈ ગઈ, રાઈટ? નાઉ લેટ ડિસ્કસ સિસ્ટોલિક કાર્ડિયાક ફેલ્યોર. સિસ્ટોલિક કાર્ડિયાક ફેલ્યોરની વાત કરીએ તો યસ, સ્ટીફન્ડ, હાર્ડન્ડ, કેલ્સિફાઈડ અને હાઇપરટ્રોફિડ હાર્ટ છે એ યસ ક્રોનિકલી પછી અલ્ટિમેટલી શું થશે? ડાયલેટ થઈ જશે. ઇનિશિયલી હાઇપરટ્રોફાઇડ થશે અને પછી શું થશે? dilated થશે. See, this is dilated heart. હવે dilated heart છે બેઝિકલી યસ, હાઇપરટ્રોફિડ, સ્ટીફન્ડ, હાર્ડન્ડ, બેઝિકલી શું થશે? તો હાર્ટ ડાયલેટેડ થઈ જશે, રાઈટ? અને ડાયલેટેડ હાર્ટ થશે તો બેઝિકલી capacity to accommodate the end diastolic volume will be increase, right? હવે તમે જુઓ કે યસ, રેડિયસ ઇન્ક્રીઝ થઈ ગયો. આપણને લેપ્લેસિસનો લો ખબર છે. યસ, પ્રેશર જનરેટેડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ ટેન્શન એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનેટ ટુ રેડિયસ. રેડિયસ માનો કે 10 સેન્ટીમીટર થઈ ગયો, 5 નોર્મલી 5 હોય છે, માનો કે 10 થઈ ગયો, તો રેડિયસ ઇન્ક્રીઝ થશે તો પ્રેશર કેવું થશે? ડિક્રીઝ થશે. દેટ્સ મીન ટેન્શન બી ડિક્રીઝ થશે. તો એનો મતલબ શું થયો કે ડાયલેટેડ હાર્ટ છે બેઝિકલી યસ પ્રોપર રિલેક્સ થઈ શકે છે અને એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમને એકોમોડેટ કરી શકે છે, પણ એ સિસ્ટલી જનરેટ નથી કરી શકતો કારણ કે કેવું થઈ ગયું છે? ઓવર ડાયલેટેડ, ઓવર સ્ટ્રેચેડ થઈ ગયું છે. તો શું થઈ ગયું કે ઓવર ડાયલેટેડ, યસ, ડાયલેટેડ હાર્ટ છે એ લૂઝ વેન્ટ્રિકલ થઈ ગયું છે. લૂઝ વેન્ટ્રિકલ કેન નોટ કોન્ટ્રાક્ટ પ્રોપરલી. એના કારણે શું થશે? ઇજેક્શન ફ્રેક્શન કેવો થશે? પ્રોપર મેન્ટેન નહીં થાય. ઇજેક્શન ફ્રેક્શન મેન્ટેન થાય, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે અને કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે. કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થશે, રાઈટ? ઓકે. હવે કાર્ડિયાક આઉટપુટ સી, આ કેસની અંદર વેન્ટ્રિકલનું ડાયસ્ટલી ફંક્શન કેવું છે? ઇન્ટેક છે, પ્રોપર છે, પણ એનું સિસ્ટલી ફંક્શન કેવું છે? એ કોમ્પ્રોમાઇઝ. કારણ કે પેશન્ટને હવે પેરિફેરલ ટિશ્યુને ઓક્સિજન અને ન્યુટ્રિશન ઓછું મળવાનું કારણ શું છે? તો સ્પેસિફિકલી હાર્ટ ઇઝ નોટ મેન્ટેનિંગ ધ પ્રોપર સિસ્ટલી. તો આ પ્રકારનું જે કાર્ડિયાક ફેલ્યોર છે એને આપણે કયું કહીએ છીએ? સિસ્ટોલિક કાર્ડિયાક ફેલ્યોર. અને આ કયું છે? ડાયસ્ટોલિક કાર્ડિયાક ફેલ્યોર. હવે તમે જુઓ, સી આમાં એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ એટ્રિયા ડાયસ્ટોલિક કાર્ડિયાક ફેલ્યોરની અંદર બેઝિકલી શું છે? તો હાર્ટ હાઇપરટ્રોફાઇડ, સ્ટીફન્ડ, હાર્ડન્ડ છે, જેના કારણે એ પ્રોપરલી એટ્રિયામાંથી બ્લડને વેન્ટ્રિકલમાં એકોમોડેટ નથી કરી શકતું. હેલો, એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો એટ્રિયા હેઝ ટુ ફોર્સફુલી પમ્પ ધ બ્લડ ઇનટુ વેન્ટ્રિકલ. તો આપણે કન્ડિશન સાંભળેલી છે. યસ, વેન એટ્રિયા હેઝ ટુ પમ્પ ધ બ્લડ ઇનટુ hardened and stiffened ventricle, that makes additional sound, and that additional sound is called S4. તો તમને additional heart sound મળશે, that is S4. Okay, when atria is pushing the blood, when atria or so ફરીથી હું ટર્મ યુઝ કરું છું, when rapid ventricular filling happen in overfilled ventricles and that make additional sound, and that is S3. Very good.
you can say બીજી રીતે ક્રિએટ કરવો તો when atria is filling the overfilled and you can say overfilled and dilated ventricle that make additional sounding, that is S3, right? So systolic cardiac failure, systolic heart failure and diastolic heart failure. That's it. I think we have discussed in very brief about the types of the, you can say, cardiac failure. કઈ પૂછવું છે ટાઈપ્સમાં? બરાબર. મેઇન જે છે આપણે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયર, રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલિયર, સીસીએફ બાયવેન્ટ્રિક્યુલર ફેલિયર પર ડિટેલમાં ડિસ્કશન કરી, બાકીનાની આપણે બ્રીફમાં ડિસ્કશન કરી. એના પેમ્પલેટ્સ એકદમ ડિટેલમાં છે, તમે જોઈ લેજો. કેમ કે ક્વેશ્ચન ઓકે તમે જોશો ને તો માઇટ્રલ સ્ટેનોસ, ઓકે માઇટ્રલ સ્ટેનોસિસ હશે બેઝિકલી તો શું થશે? યસ, કોણ ઇમેજિન કરશે શું થશે? માઇટ્રલ સ્ટેનોસિસ હશે શું થશે? માઇટ્રલ સ્ટેનોસિસ, હેલો, સી માઇટ્રલ સ્ટેનોસિસ હશે તો એટ્રિયામાંથી બ્લડ છે વેન્ટ્રિકલમાં પ્રોપરલી નહીં આવે, એટલે વેન્ટ્રિકલ વિલ બી રિમેન અંડરફિલ્ડ, રાઈટ? તો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કેવો થશે? ડિક્રીઝ, અને એન્ડ ડાયસ્ટોલિક પ્રેશર હાઈ થશે. અને હાર્ટનું બેઝિક ફંક્શન શું છે? ટુ મેન્ટેન કાર્ડિયાક આઉટપુટ. તો કાર્ડિયાક આઉટપુટ મેન્ટેન નહીં થાય તો હાર્ટ શું કરશે? કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ કરવા માટે એની મસલ માસ ઇન્ક્રીઝ કરશે, અને શું થશે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થશે. યસ, અને ક્રોનિકલી પછી લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, હાર્ટ વિલ બીકમ સ્ટીફન્ડ, હાર્ડન, કેલ્સિફાઈડ, અને અલ્ટિમેટલી માઇટ્રલ સ્ટેનોસિસનું પેશન્ટ શેમાં જશે? ડાયસ્ટોલિક કાર્ડિયાક ફેલિયર, તો ડાયસ્ટોલિક હાર્ટ ફેલિયર. ક્લિયર છે? યસ, એની ક્વેશ્ચન? ઓકે ફાઇન, ક્લાસ ડિસમિસ.